જય કોળી સમાજ બરવાળા ગામની અંદર આજે યુવા કોળી એકતા સંગઠનના અધ્યક્ષ ચિરાગભાઈ ઝાલા અને તેમની સાથે પિન્ટુભાઈ કોળી અને સુરતની લીગલ ટીમ એડવોકેટ ચેતનભાઈ બારીયા, એમની સાથે પંકજભાઈ અને પ્રેમભાઈ ભાલિયા, ઉપપ્રમુખ લાલજીભાઈ પરમાર, તમામ બરવાળા ગામના આયોજકોનો ખૂબ ખૂબ આભાર કે એટલું સરસ મજાનું આયોજન કર્યું. એટલી ગરમી હોવા છતાં એટલા લોકો અહીંયા બેઠા છે. ત્યારે ખાસ કરીને વાત કરવાની કે યુવા કોળી એકતા સંગઠનની વિચારધારા શું છે, કેવી રીતે આ સંગઠન કામ કરે છે, ઘર ઘર સુધી, ગામડે ગામડે સુધી પહોંચવામાં યુવા કોળી એકતા સંગઠનનો ખૂબ જ અત્યારે ફાળો રહ્યો છે. કારણ કે જે રીતે આપણા સમાજમાં હજુ સુધી વાસ્તવિક જાગૃતતા આવી નથી, એટલા માટે યુવા કોળી એકતા સંગઠન છે તે ઘર ઘર સુધી વાસ્તવિક જાગૃતતા પહોંચાડવા માટેનું આ સંગઠન છે. ત્યારે અહીંયા ઉપસ્થિત એવા ચિરાગભાઈ ઝાલા, લાલજીભાઈ પરમાર, આ તમામનો ખૂબ ખૂબ આભાર. કારણ કે અહીંયા સ્ટેજ સંચાલક કરે એવું કોઈ નથી, એટલે મને મોકો મળ્યો છે. તો કે મેં આવું કર્યું નથી, પણ આજ કરી નાખીએ. જેટલા પણ અહીંયા ઉપસ્થિત આયોજકોએ જે આવેલા મહેમાનોનું સ્વાગત કર્યું, તેમને બે ખૂબ ખૂબ આભાર. અને ખૂબ સરસ મજાનું જે આ સ્વાગત કરવામાં આવ્યું, કોઈ પણ આવા તડકામાં. ત્યારે બરવાળા ગામના જે પણ ભાઈઓએ આ સરસ મજાનું આયોજન કર્યું છે, તેમનો ખૂબ ખૂબ આભાર. હું વિનંતી કરીશ ચેતનભાઈને કે પ્રસંગને અનુરૂપ બે શબ્દો કહેશે. ચેતનભાઈ એડવોકેટ. ડાયરેક્ટ હલો. ખરેખર બરવાળા ગામ ખાતે આજે સરસ મજાની જાગૃતતા માટે જે કાર્યક્રમ કર્યો છે અને આવો જે વિચાર આવ્યો છે, ખરેખર એ વ્યક્તિ માટે હું ધન્યવાદ આપવા માંગુ છું કે ખરેખર હવે સમાજ ધીમે ધીમે જાગે છે ને એવું લાગે છે. કારણ કે હવે નહીં જાગવું ને તો ભેગું નહીં થાય, અને હવે ભાગવું પડશે તો હોવાની સ્પીડે આપણે ભાગવું પડશે. પણ કઈ રીતે? આમ આંધળું કે નથી દોડવાનું, કાયદો હાથમાં લેવાનો છે. શિક્ષણ બાબતે બધી જ રીતે સમાજના કઈ રીતે વિકાસ થાય અને સમાજ એક તાતણે બંધાય અને કોઈ પણ જાતનો ભેદભાવ, કોઈ પણ જાતનો રાગદ્વેષ રાખ્યા વગર આપણે બધા એક સાથે દોડવાનું છે ને સમાજનો સંપૂર્ણ રીતે વિકાસ ન થાય ત્યાં સુધી આપણે બધાએ મહેનત કરવાની છે. અહીંયા કોઈ નાનું નથી, કોઈ મોટું નથી. કારણ કે જો મોટાની વેદના હોય કે નાનાની વેદના હોય તો અહીં કોઈ ભેગા જ ન છું હોય. પણ ખરેખર હવે સમાજ જાગૃતતા આવશે એવું મને ચોક્કસ લાગે છે. કારણ કે સમાજમાં કંઈક ને કંઈક હવે નવી ઉન્નતિ માટે આપણે જતા હોય ને એવું ચોક્કસ લાગે છે. અને ખરેખર હવે ધીમે ધીમે જે આગળ બધા પહેલ કરે છે અને સમાજને કઈ જગ્યાએ આપણે જરૂર છે અને ક્યાં આપણે દોડવાનું છે, હવે રસ્તો મળી ગયો છે. આપણને અત્યારે લગી આપણે રસ્તો નહોતો મળ્યો એટલે આપણે જાણતા આપણે ભાગતા રહેતા અને જાણતા ખાડામાં પડી જતા. પણ હવે એવું થવાનું નથી. હવે રસ્તો મળી ગયો છે, દિશા મળી ગઈ છે અને દિશાની આપે સાથ આપવા વાળા વ્યક્તિ પણ મળી ગયા છે. તો ખરેખર ચિરાગભાઈ જે મહેનત ચાલુ કરી છે, ખરેખર હું અભિનંદન આપું છું. ખરેખર આવી નવી મહેનત ચાલુ રાખજો. અને ખાસ કરીને તમામ વ્યક્તિને મારે કહેવાનું કે કાયદો જાણજો. કાયદો તમે જાણતા હશો તો તમારે કોઈ આગેવાનની, કોઈ નેતાઓની જરૂર નહીં પડે. તમે પોલિટિશિયનમાં તમે જાતે તમે વકીલ તરીકે તમે રજૂઆત કરી શકશો, કાયદો જાણતા હશો ને તો. બાકી તમે જયારે ખોટું કરી નાખશે ને તમને ખબર નહીં પડે. એટલે કાયદો જાણજો. બસ બીજું વધારે મારે કઈ કહેવું નથી. ભારત માતા કી જય. ખૂબ સરસ વાત કરી ચેતનભાઈએ. મિત્રો, આ સ્ટેજ ઉપર બેઠેલા તમે જે હિરલાઓ જોયા, પરંતુ સ્ટેજ નીચે પણ એક સમાજના એવા બાબુદ્દા ભાલિયા છે જેમને પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં સુધી કોળી સમાજનો મુખ્યમંત્રી ન બને ત્યાં સુધી સ્ટેજ ઉપર બેસવાનું નહીં. આવી પ્રતિજ્ઞા બાબુદ્દા ભાલિયાએ લીધી છે અને જ્યારે પણ કોઈ પણ કાર્યક્રમ હોય તો સ્ટેજ ઉપર હજુ સુધી બેસતા નથી. અને એમનો પણ ખૂબ સરસ મજાનો સમાજ પ્રત્યે સિંહ ફાળો રહ્યો છે. ત્યારે હું વિનંતી કરીશ પિન્ટુભાઈને કે પ્રસંગને અનુરૂપ બે શબ્દ કહેશે. જય માં દાદા, જય વેલનાથ.
સૌ પ્રથમ તો આવા તડકાની અંદર આટલી ગરમીમાં તમે બધા આયા ને એ બદલ તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. એટલે ખરેખર અમારો સમાજ થોડોક જાગૃતિ તરફ વધી રહ્યો છે એવું દેખાય છે. પણ શ્રી ચિરાગભાઈ ઝાલાની અધ્યક્ષતામાં યુવા કોળી એકતા સંગઠને એક મુહિમ ચાલુ કરી છે. ગામો ગામ આપણા હક અધિકાર શું છે એ જાણવું આપણા માટે જરૂરી છે. કારણ કે આ સરકારની અંદર અમુક ચોક્કસ સમાજનો વિકાસ જ્યારે થતો હોય ને એવું આ સરકારની અંદર તંત્ર દેખાઈ રહ્યું છે. કારણ કે અમુક ચોક્કસ સમાજોને 2,000 3,000 શિક્ષણ બાબતે ફંડ આપવામાં આવે છે. પરંતુ ખરેખર સમસ્ત કોળી અને ઠાકોર નિગમની અંદર કેટલા તો કે ચોક્કસ સમાજોને 2,000 કરોડ રૂપિયા ફંડ આપવામાં આવે છે. પણ કોળી અને ઠાકોર વિકાસ નિગમની અંદર 0. શું કામ તો કે આપણે કોઈ અવાજ ઉઠાવતું નથી એટલે. પણ ખરેખર આપણે આપણા માટે નહીં તો કઈ નહીં પણ આપણી આવનારી પેઢી માટે આપણે અવાજ ઉઠાવવો પડશે. કારણ કે આપણે અત્યારે જો બીજ રોપશું ને તો એના ફળ આપણે આવનારી પેઢી ખાશે. તો આપણે અવાજ ઉઠાવવો પડે કે ના પડે? આપણે જે ચિરાગભાઈ ની અધ્યક્ષતામાં જે આ મુહિમ ચાલી રહી છે એની અંદર આપણે સાથ સહકાર આલવો જોઈએ કે ના આલવો જોઈએ? અને બીજી વાત કે પાટીદાર સમાજોના કેસ ફાંસા ખેંચાણા, ક્ષત્રિય સમાજોના કેસ ફાંસા ખેંચાણા. પણ આપણે તો જાણે આમ પાકિસ્તાનમાં આયા હોય ને આપણે કેમ પોતે ગુંડા જ હોય એવી રીતે આપણું તો કોઈ સાંભળતું જ નહીં. ગુજરાતની અંદર સૌથી વધારે વસ્તી ધરાવતો સમાજ હોય તો એ સમસ્ત કોળી અને ઠાકોર સમાજ છે. એમ છતાં કોઈ આપણો ભોજ્યો ભય ભાવ ન પૂછતું. શું કામ ન પૂછતું? તો કે આપણામાં એકતા નથી, આપણામાં જાગૃતતા નથી. અને જો કોઈ અવાજ ઉઠાવશે તો એના જાલના હવાલે બંધ કરશે. એના માટે સિંહે ઘરે ઘરે જાગૃતિ અભિયાન ચાલુ કર્યું છે. આપણે કોઈ આંદોલનની જરૂર નથી. જાગૃતિ કરો ને 2027માં આ ભાજપને પાડી દો એટલે તરત. અમે કોઈ પક્ષના વિરોધી નથી, પરંતુ જો અમારો હક અધિકાર કોઈ છીનવે ને એ સહન કરનારા પણ અમે નથી. માંગવાથી માત્ર ભીખ મળે છે. અધિકાર જોતો હોય ને તો દુશ્મનની છાતી ઉપર પગ મેકવાની પણ તાકાત હોવી જોઈએ. જો દેશદ્રોહના કેસ પાછા ખેંચાતા હોય તો આપણી પર તો મામૂલી કેસો હોય છે, તો આપણા કેમ નહીં? અમારા સાણંદના કેસો છે, હળદરનું હજુ નવું જ છે, જ્યાં આપણા જ છે, વિછ્યા જ્યાં પણ આપણા જ સમાજના લોકો છે. જો દેશદ્રોહના કેસ પાછા ખેંચાતા હોય તો આવા મામૂલી કેસ આપણા સમાજના કેમ નથી ખેંચી શકતા? એ પણ આપણા માટે વિચારવા જેવી વાત છે કે નહીં? એટલે આપણે સૌએ સાથે મળી અને એક નક્કી કરવાનું છે કે જે ચિરાગભાઈ ઝાલા તથા સમગ્ર સુરતની ટીમ તથા અમારા નળકાંઠા વિસ્તારની ટીમ જે એક મુહિમ લઈને નીકળ્યા છીએ ને એની અંદર તમે સાથ સહકાર આપશો કે નહીં? આલો સાથ સહકાર આપશો કે નહીં આપો? આપણી માત્ર એક જ માંગણી કે સમસ્ત કોળી અને ઠાકોર સમાજ ઉપર ખોટા થયેલા કેસ પાછા ખેંચવામાં આવે. કોળી ઠાકોર બજેટ નિગમની અંદર 3500 કરોડ કરતા વધારે બજેટ ફાળવવામાં આવે. આ સમાજ માંગવા વાળો નથી, પરંતુ આજે માંગવા માટે મજબૂર છે. જો આ માંગ પૂરી નહીં થાય ને તો 2027 ની ચૂંટણીમાં આ સરકારને પણ ભોંય ભેગી કરવાની પણ આ તાકાત આ સમસ્ત કોળી અને ઠાકોર સમાજ ધરાવે છે. એ આપણે સાબિત કરવાનું છે મિત્રો. કરશું કે નહીં આપણે? તો આપણે ચિરાગ પહેલા સાથ આલશું ને? આપણો હાવજ ને હર્યો હોય ને તો એવા ઘણા ઓલા આજુબાજુના કૂતરા હોય ને ભાવતા હોય, પણ ઓલું કૂતરું મોઢું સાટી જાય આપણે કે કૂતરાનું મોઢું સાટો ના જવાય. આ મુહિમ આ હાવજ લઈને નીકળ્યો ને એટલે ઘણા વિરોધી વાતો કરશે, પણ આપણે એમાં ધ્યાન દેવાની નથી. આપણો વિકાસ, આપણા આવનારી પેઢીનો વિકાસ, એની ઉપર જ આપણે માત્ર ધ્યાન દેવાનું છે. અને એના જ માટે આપણે યુવા કોળી સંગઠનને મજબૂત કરવાનું છે. જય માન દાતા,
જય કોળી સમાજ. ખૂબ સરસ પિન્ટુભાઈ. પિન્ટુભાઈ એક એવું વ્યક્તિ છે જે ગમે ત્યારે સમાજની ઉડતી લઈ લે. અત્યારે આપણે પાડોશી બાજ્યા હોય ને પાડોશી, તોય ત્યાં જાતા બીવી કે એની મેટરમાં આપણે ક્યાં પડવું, પણ આ તો ગમે ત્યારે સમાજની ઉડતી લઈ લે. માયાભાઈ ના છોકરાને લુખ્ખો કીધો એટલે છેલ્લે સુધી લુખ્ખો જ કીધો, જ્યાં સુધી એની આઈડી નો બંધ થઈ ગઈ ને ત્યાં સુધી. પાછો કેસે થયો એની ઉપર, હો તોય સાના મના બેહવાનું જ નહીં, જે લુખ્ખો જ કે. એટલે પિન્ટુભાઈ પણ એવું વ્યક્તિ છે જે કોઈ ગમે એવો હામો તુરમખાન એવો હોય ને તોય બીવે એવા નથી. આ સંગઠનમાં પિન્ટુભાઈ નો પણ સિંહ ફાળો છે અને આ સંગઠનના બધા જ કાર્યકર્તાઓ છે ને સિંહ જેવા જ છે. એટલે વધારે વાત નહીં કરતા હું વિનંતી કરીશ મયુરભાઈ જમોડને, માનદાતા ગ્રુપના પ્રમુખને, કે પ્રસંગને અનુરૂપ બે શબ્દ કહેશે. સૌ પ્રથમ તો ભારત માતાની જય, જય કોળી સમાજ, જય માનદાતા ભગવાન, જય વેલનાથ. ચિરાગભાઈ સુરતથી ટીમ, નળકાંઠાની ટીમ, કદાચ નામ ન બોલી કે ભીખુભાઈ છે, ધીરુભાઈ, લાલભાઈ, યોગેશભાઈ, રાજુભાઈ બરવાળા. પહેલી વાત તો ભાઈ અભિનંદન બતાવે કે એક સરસ મજાની મીટિંગનું આયોજન ગોઠવ્યું છે. આયોજકના ઘણા બધા મુદ્દાઓ છે, બે ત્રણ મુદ્દા તો લગભગ બધા વારંવાર વાગળવાના જ છીએ, અને વાગળવા એટલા માટે આપણે ભૂલવા જ દેવાના એટલા માટે. એક મુદ્દો તો એ કોળી સમાજ ઉપર, એ સમાજ કોળી સમાજ હોય કે ઠાકોર સમાજ ઉપર હોય, જેટલા બી કેસ થયા છે એ તમામ કેસ પાછા ખેંચવા જોઈએ. એ હળદર કડદાકાંડ હોય, વિંસ્યા હોય કે લાઠી હોય કે માંગરોળ કે સુરત કે કોટડા. એક મુદ્દો ડન છે. બીજો મુદ્દો કે ભાઈ ઠાકોર કોળી વિકાસ નિગમની અંદર વધુમાં વધુ એટલે કે વસ્તીના આધારે બજેટ ફાળવવામાં આવે. હવે હમણાં ગૃહની અંદર પણ એક સરસ મુદ્દો આવ્યો હતો, ભાઈ એ જે લોન આપવામાં આવે છે લોનને સરળ બનાવો, તો એ એક એનો પેટા વિભાગ પણ છે. અને હજી એક મુદ્દો બી આમાં ઉમેરવા જેવો છે કે જો સરકારશ્રી તરફથી દરેક સમાજને ટોકન ભાવે જમીન મળતી હોય તો કોળી સમાજને કેમ નહીં? ગાંધીનગર, અમદાવાદ વિસ્તારની અંદર એક સારી હોસ્ટેલ બનાવી શકાય વિદ્યાર્થીઓ માટે, જાહેર પરીક્ષાઓ માટે. આ ત્રણ મુદ્દાઓ ઉપર બધા લોકો મથી રહ્યા છે. ચિરાગભાઈ છે સુરતથી દોડી રહ્યા છે, ભાવનગર વાળા છે ભાવનગરથી દોડી રહ્યા છે, ત્યારબાદ માંગરોળથી દોડે છે, વિંછિયા છે, સુરેન્દ્રનગર છે, બોટાદ છે, ટૂંકમાં લાઠી છે. બધા વિસ્તારના લોકો પોતપોતાની રીતે કંઈક ને કંઈક મહેનત કરી રહ્યા છે. આગામી દિવસોની અંદર જ્યારે તમને કોઈ પણ સંગઠન હોય, જો સંગઠનને મહત્વ આપવું જોઈએ નો ડાઉટ છે, કારણ કે એ સંગઠન લઈને ચાલી રહ્યા છે, આગેવાન હોય, પ્રમુખ હોય, એ માનદાતા ગ્રુપ હોય, કોળી સેના હોય, અખિલ ભારતીય હોય, કોળી સમાજ હોય, યુવા ક્રાંતિનું જે કઈ સંગઠન ચાલી રહ્યા છે, તમને જ્યારે મેસેજ મળે કે કોળી સમાજ, કોળી સમાજ, ઠાકોર સમાજનો કાર્યક્રમ છે, જો તમે કોળી હોવ તો ત્યાં આવી જાવ. એની ઉપરથી કહીએ કે જે વ્યક્તિ કોળીનો નથી એ કોઈનો નથી, જે વ્યક્તિ લોહીનો નથી એ કોઈનો નથી, અને જે વ્યક્તિ સમાજ માટે નથી આ વ્યક્તો સમાજ ઇન પાસે ન જવું જોઈએ. ઘણા બધા એને બહુ આમ ક્લિયર વાત કર્યા જેવી છે. ઘણા બધા એને રેશન કાર્ડની અંદર કોળી સાથોસાથ રાજકીય પાર્ટી લખી ગઈ છે. ઘણા લોકોને રેશન કાર્ડ સાથોસાથ કોળી સમાજ સાથે સમાજનું સંગઠન લખાઈ ગયું છે. તો આની ઉપરથી સમજવા જેવી વસ્તુ છે કે ભાઈ ચલો ચિરાગભાઈ સુરતથી આયા, એ તો એમનું સંગઠન લઈને આવ્યા છે. ચિરાગભાઈ તો કોળી છે ને ભાઈ, સંગઠન કોળીનું છે કે નહીં? તો પછી ત્યાં લખ્યું છે એવું કોઈ રેશન કાર્ડની અંદર કે ભાઈ તમે કોળી ખરા પણ માનદાતા ગ્રુપના? રેશન કાર્ડમાં લખ્યું છે કોળી ખરા પણ કોળી સેનાના? તો આ મેન્ટાલિટી બદલાવી જોશે. અને હા, જે જગ્યાએ આયોજન થાય છે ત્યાં એક વિષય એ બી થોડોક આપણે આગેવાનોને લેવો જોઈએ કે બધાને સંકલનમાં લઈ લો. અમે તો સાહેબ ચિરાગભાઈ કેવું માનીએ ખબર, સમાજનો કાર્યક્રમ કરીએ એટલે અમને ખબર, બધા સમાજની, દરેક સમાજની અંદર, દરેક કુટુંબની અંદર, દરેક પરિવારની અંદર હોય છે. 3-4 બેઠા તો એ વાટ જોઈને ફેણ મની ક્યારે મેળ આવે ડંખ માર દો, અમને બહુ મજા આવે એમાં.
એવા વ્યક્તિ તમને આવવાનો છે. હવે આવી નહીં કે અને કઈ બોલી નહીં કે આ બહુ થોડીક બેઠી ભાષા છે, ઘણી લાગે તો બાપ કરજો, પણ કર્યા જેવું છે. હું બી અહીંયા આવ્યો, મને બી મેસેજ મળે સાહેબ આમ છે. મેં તો આયોજકને કદાચ મને 2 દી પહેલા ફોન કર્યો કહી દે આ બધાને તું ફોન કરી દીજે, નથી આવવાની આપણને ખબર જ છે. યાદ રાખજો, જે વ્યક્તિ કોળી સમાજનું માન સન્માન કાર્યક્રમ કે આગેવાન કે સંગઠન પ્રમુખ હોય કે ઉપપ્રમુખ કે સભ્ય સમાજ માટે દોડતો છે, સમાજના લોકો માટે દોડતો, સમાજના લાભ માટે દોડતો છે, એના માટે કોઈ આંગળી સિંધવાનું કામ કરતું કે આ સંગઠન એ વ્યક્તિને સમાજમાં જરૂર નથી. રિયલ વાત છે. સમાજ માટે જાઓ છો આવવું જોઈએ. આગામી દિવસોની અંદર લગભગ 1 વીકની અંદર બોટાદ જિલ્લાનું સમજ કોળી સમાજ જેટલા બી સંગઠન છે ને આપણે આમંત્રણ આપી દેવાનું છે કે ભાઈ કોળી સમાજ ઉપર થયેલા તમામ કેસ પાછા ખેંચવા અને કોળી ઠાકોર વિકાસ નિગમમાં ફંડ ફાળવવા માટે આવેદન પત્ર આપવાનું છે. તમને અત્યારથી આમંત્રણ આપી દઈએ છીએ કે ભાઈ જ્યારે બી તમને વોટ્સઅપમાં મેસેજ મળી જાય કે ભાઈ આ કાર્યક્રમનું આયોજન થયું છે, એટલે કોઈ પણની વાટ જોયા વગર જો તમારા રેશન કાર્ડની અંદર કોળી શબ્દ હશે તો આવી જજો. જય હિન્દ, જય ભારત, જય કોળી સમાજ. આ ટીમને બહુ બહુ અભિનંદન કે સુરતથી અહીંયા પ્રવાસ કરી રહ્યા છે. અભિનંદન આપ લોકોને કે આ તડકામાં તમે લોકો આવ્યા છે. વિશેષ આ બરવાળાની આખી ટીમ જેને આયોજન કર્યું છે, બહુ સરસ કાર્યક્રમ કર્યો. જય હિન્દ, જય ભારત. ખૂબ સરસ વાત કરી મયુરભાઈએ. ત્યારબાદ હું વિનંતી કરીશ બાબુદાદા ભાલિયાને કે પ્રસંગને અનુરૂપ 2 શબ્દ કહે છે. નમો બુદ્ધાય. જય કોળી સમાજ, જય વેલનાથ બાપા. સાથીઓ, કોઈ પણ બોલતા હોય તેની પાછળનું કારણ જાણજો. કોઈ પણ સંગઠન હોય એની પાછળનું કારણ જાણજો. હું અહીંથી બોલતો હું તો મારી હાટું બોલું છું કે સમાજ માટે બોલું છું, આનો તોલ તમારે કરવાનો છે. આવા તો વર્ષોથી આપણે સંમેલન કરતા જ આવીએ છીએ. સમય ઓછો છે, થોડીક તમને એક ગીત સંભળાવી દઉં. લોકો બોલીને સમજાવે, અમારું કામ છે ગીતમાં સમજાવવાનું. સંતો કેમ ભજન લખતા જાય એટલે ભજન એટલે ભલામણ, મંદિરા તબલા વગાડીને માથામાં અમને કરવાના. એ ભજન એમ કે આ માર્ગે હાલો, આ માર્ગે ન હલાય. તો ગીત શું કહેવા માંગે? જાગો ઠાકોર કોળી એ નત સીધ બનો છો ભોળી, હવે જાગો ઠાકોર કોળી. બુધ વેલ નથ જોત પાછી, એક બનો તમે કોળી. આ મૂળ ધર્મ ને જાણી લેજો, મહાન બનો તમે કોળી. જાગો ઠાકોર કોળી, નત સીધ બનો છો ભોળી, હવે જાગો ઠાકોર કોળી. વીરાંગના જલકારી બાઈએ જાતે હતા કોળી, અંગ્રેજોને હફાવી દીધા ઈ જ સવો તમે કોળી. હવે જાગો ઠાકોર કોળી, નાત સીધ બનો છો ભોળી, હવે જાગો ઠાકોર કોળી. હક અધિકાર જાણી લેજો, બંધારણ ને ખોળી. પોતા વાસે પાર નહીં આવે, હકની રે ભરજો જોડી. જાગો ઠાકોર કોળી, નાત સીધ બનો છો ભોળી, હવે જાગો ઠાકોર કોળી. વસ્તીમાં સૌથી વધારે અનાથ જોઈ મેં કોળી, રાજપાટ ઉદ્યોગમાં જોયું કરોડો માં નહીં કોળી. હવે જાગો ઠાકોર કોળી,
એના તો સીધ બનો છો ભોળી, હવે જાગો ઠાકોર કોળી, અંતર નીરદ ના લખે આબીએસ તમારો કોળી, હક અધિકાર મેળવી લ્યો તો નંબર 1 છે કોળી, હવે જાગો ઠાકોર કોળી, નાત સીધ બનો છો ભોળી, તમે જાગો ઠાકોર કોળી, તમે જાગો ઠાકોર કોળી. ખૂબ સરસ. બાબુદા ભાલિયાને હું પોતે છેલ્લા 10 વર્ષથી ઓળખું છું. બાબુદાનો અવાજમાં કાંઈ ફેર પડ્યો નથી, પણ થોડોક ટાઈમ વચમાં બાબુદાને એવું લાગ્યું એટલે ક્યાંક નિષ્ક્રિય થઈ ગયા હતા, પણ હવે બાબુદાનું પાછું જે ઓલું હોય ને એ જાગી ગયું છે ખુમારી, કે હવે ક્યાંક નવા જૂની થાહે. એટલે બાબુદા ફરી વખત અમારા સાથે જોડાઈ ગયા છે. અત્યાર સુધી આપણે જેની રાહ જોતા હતા એવા ચિરાગભાઈ યુવા કોળી એકતા સંગઠનના અધ્યક્ષને હું વિનંતી કરીશ કે 2 શબ્દ પ્રસંગને અનુરૂપ કહેશે. વિશ્વવંદનીય આ દુનિયાને માનવતાનો સંદેશો આપનાર કોળી માતાના કુખે જેનો જન્મ થયો કે તેવા ગૌતમ બુદ્ધના ચરણોમાં વંદન. અખંડ ભારતનો શિલ્પી, અખંડ ભારત એટલે મ્યાનમાર, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ભારત, શ્રીલંકા, નેપાળ, આ અખંડ ભારત જ્યારે હતું અને ત્યારે એક હતું જેને શાસન કર્યું, આ કોળી સમ્રાટ અશોકના ચરણોમાં વંદન. ઈષ્ટદેવ માનધાતા ભગવાનના ચરણોમાં વંદન. અહીંયા ઉપસ્થિત અમારા ગુરુ જેની પાસેથી અમે આ સમાજ માટે લડવાનું, સમાજના હક અધિકાર માટે, સમાજની મૂળભૂત સમસ્યા માટે જે પણ ક્રાંતિકારી વિચારો અમે જેની પાસેથી શીખ્યા છે તેવા અમારા ગુરુ બાબુદાદા ભાલિયાના ચરણોમાં વંદન. બરવાળા ગામના દરેક ભાઈઓ બહેનો તેમજ બોટાદ જિલ્લાના અત્રે ઉપસ્થિત દરેક આગેવાનોના, ચિરાગ ઝાલાના જય કોળી સમાજ, જય માનધાતા. ક્રાંતિ કરવા માટે ક્રાંતિકારી વિચારોની જરૂર પડે. માય કાંગલાઓથી ક્રાંતિ થતી નથી. આપણે જે દેખીતો અન્યાય થાય છે તે પણ આપણે સહન કરીએ છીએ, અને અન્યાય સહન કરવો એટલે તમે ગુલામી સ્વીકારી લીધું એવું સાબિત થાય છે. દેશ આઝાદ થયો ત્યાર પછી આ દેશ બંધારણથી ચાલે છે, અને આ દેશ માટે બંધારણ છે એ સર્વોપરી છે. બંધારણમાં આપેલ અનુચ્છેદ 14 થી 18 જે સમાનતા શીખવે છે. અનુચ્છેદ 15 એવું કે કોઈ પણ સમુદાય, જ્ઞાતિ, ધર્મ કે કોઈ વ્યક્તિ લિંગના આધારે પણ તેને અન્યાય થવો ન જોઈએ, દરેકને સમાન રાખવા પડે. અનુચ્છેદ 16 એવું કે કોઈ બી ભરતી સરકારી હોય, નોકરીની કોઈ બી ભરતી હોય તેમાં પણ આપણે બધાને સમાન તક મળવી જોઈએ. પણ સમાનતાને નેવે મૂકી દીધી હોય, આ આપણી નજર સામે થાય છે. ઘણા સમય ત્યાં મયુરભાઈ ને અમારું એક ગ્રુપ છે, વોટ્સઅપ ગ્રુપ, અને લગભગ બધા તાલુકા અને જિલ્લાના આગેવાનો એમાં છે, અને આ 2 બાબત અત્યારે ચર્ચાનો વિષય છે. એક એ કે જેમ પાટીદાર અને ક્ષત્રિય સમાજના કેસો પાછા જો ખેંચાતા હોય આંદોલનકારીઓના તો અમે રાજી છીએ, અમને કઈ વાંધો નથી. પણ અમારા પિન્ટુભાઈ કેમ આપણે કઈ પાકિસ્તાન થી થોડાક આવ્યા છે? હે પિન્ટુભાઈ, નથી દુબઈ થી આવ્યા, આપણે અહીંયા જ રહીએ છીએ ને અહીંયા જ મૂળ નિવાસી છીએ. તો કોળી અને ઠાકોર સમાજના આંદોલનકારીઓના કેસો કેમ પાછા નથી ખેંચાતા? રાજદ્રોહના ગુના પાછા ખેંચાઈ જાય છે. અને આપણે તો આપણી જમીન બચાવવા માટે લડ્યા છે, આપણા કોઈ ભાઈનું મર્ડર થઈ ગયું હોય તો ન્યાય અપાવવા માટે લડ્યા છે, આપણી ખેતી માટે લડ્યા છે, છતાં પણ આપણા કેસો પાછા ખેંચાણા નથી. બીજું એ કે આ સરકારને આપણે પર વ્યક્તિ દીઠ 27,000 રૂપિયા ટેક્સ ચૂકવીએ છીએ, પર વ્યક્તિ દીઠ.
તમારા ઘરમાં 4 સભ્ય હોય એટલે 1 લાખ થી પણ વધારે તમે ટેક્સ કોને ચૂકવો છો? આ સરકારને. આ ગુજરાતની 6.5 કરોડની વસ્તી છે, એમાં 2.5 કરોડ ઉપરની વસ્તી માત્ર કોળી અને ઠાકોર સમાજની છે. તો વિચાર કરો કે તમે કેટલો ટેક્સ આ સરકારને ચૂકવતા હશો. બિન અનામત વર્ગને અત્યાર સુધીમાં 2000 કરોડથી પણ વધારે એમના નિગમમાં ફાળવણી કરવામાં આવી. કેટલી? 2000 કરોડથી પણ વધારે. આપણે કાંઈ વાંધો નથી. હજી 500 કરોડ આપે, હજી 1000 કરોડ આપે, આપણે કાંઈ વાંધો નથી. પણ સૌથી વધારે આપણે ટેક્સ ચૂકવીએ અને આપણા પૈસે અન્યના દીકરા લીલા લેર કરે. આ વાસ્તવિકતા છે. બોલવું પડશે. દહીં અને દૂધ લેવા જાવ, દોણો હંતાડવો, એ કોને કીધું ભાઈ? નજર સામે જો તમને અન્યાય થતો હોય તો આપણે બોલવું તો પડશે જ. બોલ્યા વગર હાલશે નહીં. તમારા ખેતરમાંથી એક સાથ તમારા હગા ભાઈને કે તમારા કુટુંબી ભાઈને જો વધારે જતો હોય ને તો એના સામું પણ આપણે ધોકા લઈએ છીએ અને એના ઉપર તમે કોર્ટમાં ઢળીને લઈ જાવ છો. લઈ જાય છે કે નથી લઈ જતા? તો તમે દર વર્ષે એટલો ટેક્સ ચૂકવો છો આ સરકારને અને તમારું ભોજ્યો ભાઈ કોઈ ભાવ ના પૂછતું હોય તો તમને ખબર પડવી જોઈએ કે સમાજના જેટલા પણ ભાઈઓ છે ને એ આપણા દુશ્મન નથી. બાયું અહીંયા અંદરો અંદર નથી ચડાવવાની કે ધોકા અંદરો અંદર નથી લેવાના. લડવાનું ક્યાં છે? આપણા ટેક્સના પૈસે આ સરકાર ચાલે છે. આપણા મતના જોરે આ સરકાર બને છે, છતાં આપણો ભોજ્યો ભાઈ કોઈ ભાવ પૂછતું નથી. બગદાણા નવનીતભાઈ નો જે બનાવ બન્યો, આપણા એટલા આદરણીય બધા આગેવાનો, ધારાસભ્ય, સાંસદ, સામાજિક સંગઠનના આગેવાનો બધા ગાંધીનગર ગયા મુલાકાતે. અને આપણા મતથી ચૂંટાયેલો ગૃહમંત્રી સૌથી વધારે મજૂરામાં સૌથી વધારે મત કોળી પટેલોના છે. આપણા મતથી ચૂંટાયેલો હર્ષભાઈ સંઘવી આપણા આગેવાનો જાય ભાઈ કલટી મારીને ક્યાં વહી જાય? રાજકોટ. એટલી બધી તો એને હું ઓલી ભમરી શેડી છે મને ખબર નથી પડતી. આ જોવાની ખૂબી છે. કેટલા સમય ત્યાં વાતાવરણ બગડેલું છે. આ ગુજરાતની અસ્મિતાનો સવાલ છે. જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે વૈમનસ્ય ફેલાય છે તો એની જવાબદારી બને કે આ સમાજના આગેવાનો સાંભળવાની. પણ એક જાતનું સ્ટેટમેન્ટ નથી મુખ્યમંત્રી આપતા કે નથી ગૃહમંત્રી આપતા. એનો મતલબ એ કે આપણી કઈ આ લોકોને પડી નથી. શા માટે નથી પડી? કેમ કે આપણે એકતા નથી આપણામાં. તમે 5 દિવસ પહેલાનો તમે બનાવ જોવ. આણંદની એક કન્યા છાત્રાલયમાં આપણી દીકરીનું સુસાઇડ છે કે મર્ડર કર્યું, બરાબર, તે હજી નક્કી નથી. હવે તમે એના ફૂટેજ તમે જોવ ને દીકરીના, તો દીકરીની હાઈટ જેટલી ઊંચી છે ને એટલી જ ઊંચાઈએ ઓ આકારમાં બાંધેલું છે. ઓ આકારમાં ગળે ફાંસો તો એને કહેવાય જ નહીં, ચોખ્ખી આમ ગાંઠ વારેલી છે ઓ આકારમાં. અને નીચે ગાદલું છે. ગાદલું એક ટેરવું એક એમ ખાયું નથી. બીજું એ કે ઈ કન્યા છાત્રાલયના જે ગૃહ માતા છે ને એ ધૂણીને એવું કે વર્ષમાં હું એકલો તો જીવ લઈશ. શું કે ધૂણીને? આ ઘટના બની લઈ બેન ધૂણવા માંડ્યા. ધૂણતા ધૂણતા એમ કે હું એકલો તો જીવ લઈશ જ. હવે જોવાની વાત કે પોલીસ પ્રશાસને એની મા બાપને ફરિયાદી બનાવવા જોઈએ તો એના મા બાપનું કોઈ પણ જાતનું સ્ટેટમેન્ટ નહીં. અને ફરિયાદી કોને બનાવે ખબર? ઓલી બેન ધૂણે છે એને. એટલે આ પોલીસ પ્રશાસને આ કોળી સમાજને શું સમજતી છે મને તે ખબર નથી પડતી. આપણો કોઈ પણ જાતનો ડર આ લોકોને નથી. નથી પોલીસ પ્રશાસનને, નથી આ રાજ્યના ગૃહમંત્રીને, નથી આ રાજ્યના મુખ્યમંત્રીને. શા માટે ડર નથી? કેમ કે આપણે યુનાઇટેડ નથી. આપણામાં એકતાની ક્યાંક ને ક્યાંક ખામી જોવા મળે છે. કાલે અમે ગયા મુલાકાતે, ત્યાંથી પીઆઈ ને 2 ફોન કર્યા, એસપી ને 2 ફોન કર્યા. ફોન ના ઉપાડ, હજી ફોન નથી આવ્યા આમાં. શા માટે? એનો મતલબ એ
કે પોલીસ પ્રશાસને ક્યાંક ને ક્યાંક ભૂલ કરી છે અને કરી છે. નવનીતભાઈ બાલતિયામાં એમ જ થયું, પોલીસ પ્રશાસન દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવી નહીં, એટલે આપણે પછી 25-30 દિવસ લગી પૈસાનો ધુમાડો, પેટ્રોલનો ધુમાડો, સમય શક્તિનો ધુમાડો, એટલે આપણે બધાને આંદોલન જ કરવાના. અને તમારી શક્તિ કેમાં વેડફાઈ જાય? આંદોલનમાં. બીજે ક્યાંય તમને દેશ ઉજવા દે નહીં. હજી આજ 5 દિવસનો જ બનાવ છે. એટલે સમજો, આપણા મતથી જે સરકાર બને છે એ સરકાર ક્યારે પણ આપણા માટે સમાનતાની લાગણી દેખાડતી નથી. એ તો ઠીક, ઘણી બધી બાબતો એવી છે કે જેની 10% વસ્તી છે એને 10% આરક્ષણ મળી જાય છે. જેની 7 કે 15% વસ્તી છે એને હોય 7 કે 15% આરક્ષણ મળી જાય છે. જ્યારે 60% ઓબી સમાજ, 35% કોળી ઠાકોર સમાજ છે, છતાં આપને માત્ર 70% આરક્ષણ આપે છે અને 70% લેખે પણ આપણી ભરતી થતી નથી. આપણે એટલા બધા કાર્યક્રમો કરીએ, સ્નેહ મિલનો કરીએ, ઇનામ વિતરણના કાર્યક્રમો કરીએ, મહાસંમેલનો કરીએ, ન્યાય સભા કરીએ, સમૂહ લગ્ન કરીએ, પણ બધી જગ્યાએ એક જ વાત, શિક્ષણ હોય તો સમાજનો વિકાસ થાય. શું કહીએ? શિક્ષણ હોય તો સમાજનો વિકાસ થાય. તમારા ગામમાં સરકારી સ્કૂલને તાળું લાગી ગયું. હવે આપણો 90% સમાજ મજૂરી કામ કરવાવાળો, ભાગ્ય રાખવાળો, ઇકો હકાવવાળો, બોલેરો હકાવવાળા, ટાણાનું કરવાવાળો આપણા સમાજના પરિવારો. તમારા ગામમાં સરકારી સ્કૂલ બંધ થઈ ગઈ, 5-10 કિલોમીટર તમારા બાળકને ભણવા જો પ્રાઇવેટ સ્કૂલમાં મૂકવા જવાનું હોય, એનો મતલબ એ કે તમારી આવકનો અમુક સ્ત્રોત શિક્ષણમાં નીકળી ગયો. બીજું એ કે તમે 250-300 રૂપિયાની દાડી માર્યો કે તમારા બાળકોને ભણાવવા માર્યો. ગામની સરકારી સ્કૂલ બંધ થઈ ગઈ. તો આજે સરકાર એમ કેમ નથી કહેતી કે જેટલી પણ ગામડાની સ્કૂલો છે ચાલો આપણે ઇંગ્લિશ મીડિયમ કરી દઈએ બધી? કીધું ક્યારે? જે લોકો આગળ નીકળી ગયા ને એના બાળકો અત્યારે ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે. આપણે નહીં ભણાવે અને ઇંગ્લિશ મીડિયમ નહીં કરે. હું કામે? કે અંગ્રેજી છે ને એ શિયાળનું દૂધ છે. શિક્ષણ નહીં, અંગ્રેજી શિક્ષણ છે ને એ શિયાળનું દૂધ છે. અને જે પીવે ની ગર્જના કરે. તમે ભણીના ખોડીના દીકરા જો આગળ નીકળી જાય તો એને ખબર પડી જાય કે આપણા ઉપર રાજ કોણ કરે છે, રસોડામાં કબજો કોનો છે. આ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી કેમ ચોક્કસ સમુદાયના જ બને છે? આ શિક્ષણ આવે તો તમે ના સમજી જાઓ. પણ એની ફેક્ટરીમાં પછી કામ કરવા કોણ જાય? એની જમીનના ભાગ્યા કોણ રાખે? એટલે તમારું પછાતપણું દૂર ના થાય એટલે તમને શિક્ષણથી વંચિત રાખવાના આ કાવતરા છે. હું અમુક આંકડાઓ તમારી સામે બોલીશ કે હાલ 3-4 ભરતીના જ આંકડા હું તમને કહીશ. 2019-20 જીપીએસસી ક્લાસ 1 અને 2 ની ભરતી, કુલ જગ્યાઓ 120, 70% લેખે આપણા ભાગમાં 32 સીટો આવતી હતી. ભરી કેટલી ખબર? ખાલી 19, 13 સીટો ખાઈ ગયા. ત્યાર પછી ધોરણ 1 થી 5 શિક્ષકોની ભરતી, કુલ ભરતી 4,303, 70% લેખે આપણા ભાગમાં આવતી હતી 1,161. ભરી કેટલી ખબર? 693. કેટલી ખાઈ ગયા? 468. ધોરણ 6 થી 18 શિક્ષકો, 8 ની શિક્ષકોની ભરતી, કુલ સીટ 4,502, આપણા ભાગમાં 70% લેખે 1,215 સીટો આપણા ભાગમાં આવતી હતી. ભરી કેટલી? 693. 522 સીટો ખાઈ ગયા. ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની ભરતી, કુલ ભરતી 3,994, 70% લેખે આપણા ભાગમાં 1,078 સીટો આવતી હતી. ભરી કેટલી? 562. કેટલી ખાઈ ગયા ખબર? 516. મને તો એવું લાગે 70% આરક્ષણ આપે છે કે આ લોકો 14-15% આરક્ષણ આપે છે એ ખબર નથી પડતી. ઘણા આંકડાઓ એવા છે
કે 10% ઈડબ્લ્યુએસ ની 15% હોલ ટકા 20% ભરતી થાય છે અને આપણે કોઈ અવાજ ઉઠાવવાનું નથી. આપણે કોઈના ભાગનું છીનવા માંગતા નથી, પણ આપણા ભાગનું કોઈ છીનીને લઈ જાય તે આજે પણ સહન નહીં કરવાનું અને કાલે પણ નહીં. પોલીસ ભરતી હમણાં આવે છે, મેદાનની પરીક્ષા પણ ગઈ. તમને ખ્યાલ ન હોય તો કહી દઉં, દોડના માર્ક કાઢી નાખ્યા. શું કામે કાઢી નાખ્યા ખબર? 2022 માં 25 માંથી 25 ગુણ લઈ આવવાના મયુરભાઈ. 71% ઉમેદવારો માત્ર ઓબીસી સમાજના હતા. એમાં આહિર, ભરવાડ, હુઈ, હુતાર, દરજી, પ્રજાપતિ, મોચી, કોળી ઠાકોર 146 જ્ઞાતિ આવે. કેટલા ઉમેદવારો? 71% ઉમેદવારો 2022 માં 25 માંથી 25 ગુણ લઈ આવવાના ઓબીસી સમાજના હતા. આ લોકોને ખબર પડી ગઈ કે કોળીના દીકરા મેદાનમાં 25 માંથી 25 ગુણ લઈ આવે છે, એટલે દોડના માર્ક કાઢી નાખ્યા. હવે દોડવાનું ખાલી પાસ થવા માટે, માર્ક આપવાના નહીં. બીજું ઈ કે પેપર એવા હાઈ કરી દીધા છે કે ક્લાસ 1 અધિકારીના પેપર હોય ને એવા પેપર હાઈડ કરી દીધા, અને એમાં ગણિત અને અંગ્રેજી ઉપર એટલું બધું ભારણ આપી દીધું કે તમારા બાળકો લેખિતમાં પણ નીકળી શકે નહીં. હું તમને દેશી ભાષામાં એક જ ઉદાહરણ આપું કે એક સમુદાય એવો છે જે શિક્ષિત છે, એનો પરિવાર શિક્ષિત છે, આર્થિક રીતે સદ્ધર છે, તે તેના બાળકોને એટલું જ કહે કે તમારે માત્ર ભણવામાં ધ્યાન આપવાનું છે. એસી વાળી રૂમ છે, એસી વાળા ક્લાસ છે, સારા શિક્ષકો છે, સારા ક્લાસીસ છે, તમારે માત્ર ભણવામાં ધ્યાન આપવાનું છે. જ્યારે બીજો સમુદાય એવો છે જે આપણે સવારે ઉઠીને દાડીએ જવાનું, બાપા ઈકો આંકવા હોય જાય, છકડો રિક્ષા હાકે કે કોઈના ભાગ્યા રાખવાના, આ સમુદાય છે. એના બાળકોને ભણતરની સાથે સાથે મજૂરી કામ પણ કરવાનું. રજા હોય તો બાપા કે હાલ ને ભાઈ આજે માંડવી ઉપાડવાની છે, માંડવી વીણવાની છે, ઠેસર આવ્યું છે, એટલે આપણે એક પણ કામગીરી કરવાની. આપણે આર્થિક સદ્ધર ના હોય એટલે ઘરનું વાતાવરણ પણ થોડું ઘણું ખરાબ હોય. તો હવે આ પરિસ્થિતિમાં આપણા બાળકને ભણવાનું, તો આ બે સમુદાયમાં જે પણ બાળકો શિક્ષણ લે છે તો આપણા બાળકો ક્યાંક ને ક્યાંક પાછળ રહેવાના કે નહીં, આ તમે વિચારી લેજો. રહેવાના કે નહીં? તો હવે ગવર્મેન્ટ નોકરી તમે લેવા જાઓ તો ગ્રેજ્યુએશન માંગવા માંડ્યા. 12 લગી તો ધક્કો મારી મારી પૂગે છે, 12 સુધી તો માંડ પહોંચે. 10માં સારા ટકા હોય તો બાપા વિચારે કે મારા દીકરાને આગળ ભણવા બેસાડવો છે કે નહીં. 12માં સારા માર્ક આવે તો વિચારે આગળ ભણાવો છે કે નહીં. અત્યારે મેડિકલ ક્ષેત્રમાં તમારે MBBS ડોક્ટર થવું હોય, MD થવું હોય, સર્જન થવું હોય ને તો 1 કરોડ હોય ને તો તમારો છોકરો ડોક્ટર બને, બાકી ભૂલી જવાનું. તો મજૂરી કામ કરવાના 300-400 રૂપિયાની આવક ધરાવનારા એનો દીકરા દીકરી ક્યારે ડોક્ટર બની શકશે ખરા? આ તમને પૂછું છું. આ વાસ્તવિકતા છે, અને આ વાસ્તવિકતા ઘર ઘર સુધી પહોંચે ને એના માટેની આ મુહિમ છે. સંગઠન કોઈ બી હોય બધામાં કામ કરવાનું, બધાના કાર્યક્રમમાં પણ જવાનું. તમને હું કહું, અમારા સંગઠનમાં તો કોળી સેના વાળા છે, અખિલ ભારતીય વાળા છે, માનદાતા વાળા પણ અમારા સંગઠનમાં છે. અને અમારા સંગઠનમાંથી નહીં, અખિલ ભારતીયમાં પણ ગયા છે, કોળી સેનામાં ગયા છે, અને માનદાતામાં પણ ગયા છે. પણ અમે કોઈને એમ નથી કીધું તમે ત્યાં કામ નહીં કરતા. શું કામે કહેવાનું ભાઈ? સમાજનો યુવાન છે ને સ્વતંત્ર છે, કોઈ ઉપર પોતાની વાત ઠોકવાની કોશિશ કરવાની નહીં. ચિરાગ ઝાલા અહીંથી જે બધું કહે ને એ બધું માની નથી લેવાનું. શું ચિરાગ ઝાલા જે અહીંથી બધું બોલે એ બધું માની નથી લેવાનું. આ કુદરતે માતાજીએ બુદ્ધિ આપી છે, કેટલું સાચું છે અને કેટલું ખોટું છે આ ગ્રહણ કરવાનું છે. બાકી બધા કોણીએ ગોળ ચોટાડીને વહી જાય છે. એટલે સમજો, તર્ક સાથે આગળ વધશો તો જ આ સમાજમાં કંઈક પરિવર્તન આવશે. આગામી દિવસોમાં આ જે 2 મુદ્દા છે, કેસો પાછા ખેંચવાના બજેટ બાબતે, બરાબર, મયુરભાઈ અમારી સાથે પહેલેથી જ, અને શરૂઆત જ મયુરભાઈ જેવું કીધું કે બધા નાખો ગ્રુપમાં, અમે બનાવીએ છીએ ગ્રુપ. બધાનું ગ્રુપ બનાવ્યું, અને જ્યાં જ્યાં ખોટા ગુના દાખલ થયા એ બધાની
એફઆઈઆર ની કોપી લીધી, બરાબર, કેટલા લોકો ઉપર ગુના દાખલ થયા, આ બધું અમે સાથે મળીને જ કર્યું. કઈ ચિરાગભાઈ એકલાથી કઈ થતું નથી, બરાબર. ને પરિવર્તન માટે દરેક જગ્યાએ એવા યુવાનોને તૈયાર કરવાના આપણી ફરજ આવે. કોઈ એક વ્યક્તિથી ક્યારેય પરિવર્તન મયુરભાઈ આવવાનું નથી અને હું કઈ ઘડીએ આવવાનો નથી, બરાબર. એટલે તમારા વિસ્તારમાં જ્યારે પણ સમાજને જરૂર પડે તો યુનિટી આપણે બતાવવી પડે. કોઈ પણ સંગઠન હોય આપણે સંગઠન સામે જોવાનું નથી. સમાજનું કામ છે તો સમાજના કામમાં સર્વોપરી હું પેલા હોઈશ, આ ભાવના સાથે આપણે આગળ વધવાનું છે. બસ વધારે વાત નહીં કેતા, મારી વાત વિરામ આપું છું, કેમ કે અમારે જવું છે ટાણા પાસે પીપળના ગામ આવ્યું છે, હજી 2 કલાકનો રસ્તો છે, 6 વાગ્યાનો અમારે ટાઈમ છે, એટલે અમે વહેલા પહોંચી જાય. તમે આ બહોળી સંખ્યામાં, બરાબર, દિવસના ટાઈમમાં, કેમ કે અત્યારે મોસમ હોય, લોકો કામ ધંધે ગયા હોય, છતાં પણ આ સંખ્યા તો છે ને અમારા માટે બહુ બધી છે. કેમ કે દિવસમાં સંખ્યા ભેગી કરવી ને, પાર્ટીનો કાર્યક્રમ હોય તો ન થાય. પાર્ટીનો કાર્યક્રમ કોઈ કર્યો હોય ને તો સંખ્યા ના થાય, પણ તમને ક્યાંક ને ક્યાંક સમાજ ભાવના તમારી અંદર રહેલી છે, એટલે તમે તમારો કિંમતી સમય કાઢી અને અહીંયા તમે આવ્યા છો. તે બદલ હું આપ સર્વનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. જય કોળી સમાજ. ખૂબ ખૂબ આભાર ચિરાગભાઈ. મિત્રો, ખાસ કરીને આ ગરમીમાં આવું આયોજન કરવું, આપણા ઘરે એક નાનો એવો પ્રસંગ હોય ને તો આપણે માનો કથા કરવી હોય ને તો કેટલું વિચારવું પડે. એટલે ખાસ કરીને લાલજીભાઈ મકવાણા દ્વારા જે આ સરસ મજાનું આયોજન કર્યું એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. હવે બિપિનભાઈ 2 મિનિટ.